મિત્રો, રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં 9 બાળકો સહિત 26 લોકો મળીને વધુ થઈ ગયા, મળીને ખાક થઈ ગયા। આ ઘટના જ્યારે મેં ટીવી પર જોઈ ત્યારે મારું મન અંદરથી એકદમ જ દુઃખી થઈ ગયું, વ્યક્ત થઈ ગયું કે કેમ વારંવાર આ પ્રકારની ઘટના બને છે। અવારનવાર આ પ્રકારની ઘટના બને છે અને એમાં મોટા ભાગે બાળકોનું મૃત્યુ થાય છે। તો આ પ્રકારની ઘટનામાં ભૂલ કોની છે? કોની ભૂલ છે? તમે શું માનો છો? સરકારની છે, પ્રશાસનની, માલિકની કે પબ્લિકની? મારા મતે હું સરકારની, પ્રશાસનની અને પબ્લિકની સંયુક્ત ભૂલ ગણું છું। રાજકોટની ઘટના આપણે ઘણું બધું ચૂપચાપ આપણે ઘણું બધું બોલીને ગઈ છે, એ સમજવું એ પબ્લિકને પડશે, કારણ કે પબ્લિક સમજશે તો જ એને ખબર પડશે કે આ પ્રકારની ઘટનાઓ શું કામ બને છે, કોના કારણે બને છે। મોટી ઘટના બાદ દર હંમેશ મુજબ સરકાર હાથ જોડીને સંવેદના અને વ્યક્ત કરે છે અને મોટી રકમની જાહેરાત કરે છે। શું સરકારની આ મોટી રકમ અને સંવેદનાથી ઘટનામાં મૃત્યુ પામેલા પતિ, બાળકો કે ભાઈ એ પરત આવશે? એ રકમ આપણે પરત લાવશે? આ બધાને બિલકુલ નહીં લાવે। તો અને આ પ્રકારની ઘટના બાદ સરકાર હંમેશ મુજબ એસઆઈટીની નિમણૂક કરી દે છે। એસઆઈટી એકદમ ગોકુળ ગતિ ચાલતી એક સંસ્થા છે। મોરબીની ઘટનાથી લઈને આ હરણિયા ડેમમાં જે બાળકો છે, જે બાળકો ડૂબી ગયા એ ઘટના સુધીની એસઆઈટી ત્યાં એ બધી જ ઘટનાઓનું નિરીક્ષણ એસઆઈટી કરે છે। શું એસઆઈટી એ પ્રત્યેક ઘટના વિશે કેટલા બધા દિવસો થઈ ગયા, એનું કોઈ પરિણામ એસઆઈટી આપ્યું નથી આપ્યું? આ ઘટનામાં પણ સરકાર દરેકની જેમ આ ઘટનામાં પણ એસઆઈટીને બેસાડી દેશે। એસઆઈટી છે એ કશું જ નથી કરતી, એ આવીને થોડા ટાઈમ સમય વિતાવે છે, ખાધું પીધું રાજ કર્યું કરીને એ ઓરિયાની સલન થઈ જાય છે। એસઆઈટીનું રિઝલ્ટ એક પણ આપતું સરકાર એસઆઈટીનું રિઝલ્ટ જે કે છે એ હંમેશા 0 જ હોય છે। અમદાવાદની થોડા સમય પહેલા અમદાવાદની ટીઆરપી મોલમાં ફ્લોરની અંદર એક શોપમાં આગ લાગી ત્યારે ખબર પડી કે એ મોલની અંદર એક પીજી પણ ચાલતું હતું। આ પીજી શોપની લાઈનમાં જ પીજી ચાલતું હતું। આ પીજી તમે વિચાર કરો કે એ દિવસે રવિવાર હતો, રાત્રે 11:30 આગ લાગી, જો ચાલુ દિવસ હોત તો કેટલું બધું નુકસાન થાત। પરંતુ આજે સમસ્યા એ છે કે આ પ્રકારની ઘણી બધી જ કાર્યવાહી ઘણી બધી જગ્યાએ ચાલતી હોય છે સરકારની રહેમ નજર નીચે, અને એ પબ્લિકને ખબર હોવા છતાં પણ પબ્લિક પણ એમાં એનો ઉપયોગ કરે છે અને એના કારણે આ પ્રકારની ઘટના થાય છે। બીજું એ કે આજે આપણે જોઈએ છીએ કે કેટલા બધા ગેરકાયદેસર બાંધકામો ચાલે છે, કેટલી બધી સ્કૂલો એવી છે કે જે સ્કૂલોની ને એક પણ પ્રકારની નિયમ અનુસાર એક પણ પ્રકારની એને કાયદેસરની છૂટ નથી મળી હોવી છતાં એવી ખાનગી સ્કૂલો એ ધમધોકાટ ચાલે છે અને આ સ્કૂલો પરિણામે ઊંચું આવે છે અને આ સરકારે આ બધી સ્કૂલોએ સરકારની મંજૂરી પણ નથી લીધી, છતાં પણ આપણે આપણા બાળકોને ત્યાં ભણાવીએ છીએ। મિત્રો, પબ્લિકે સમજવું પડશે, સરકારની લાલિયાવડી ચાલે છે એ પબ્લિકના જ કારણે ચાલે છે અને પબ્લિકના કારણે જ આમાં જ પબ્લિક પણ આમાં દફન થયા કરે છે। જાગો તો જીવશો એટલું નક્કી છે। હું રૂપાલી દવે, કેસી ટાઈમ્સમાંથી આપ સૌની રજા લઉં છું। નમસ્કાર।